સર્વ મુક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપ અત્યારે નિહાળી રહ્યા છો સ્વયં સર્વાવતારી સર્વ અવતાર ધરતા ભગવાન સ્વામિનારાયણે સ્વયં બનાવેલ હરિમંડપ. આ એક ઐતિહાસિક વાત છે. હરેલામૃતમાં આચાર્ય પ્રવર વિહારલાલજી મહારાજ લખે છે કે મંદિરથી પશ્ચિમમાં એક કોઠો હતો અસલી ત્યાંય. તે કોઠો પાસે રહી પડાવ્યો, સ્વયં હરિએ હરિમંડપ કરાવ્યો. ખુદ પુરુષોત્તમ નારાયણે આ જગ્યા પસંદ કરી. પુરુષોત્તમ નારાયણે માથે ઊભા રહી અને આ હરિમંડપની રચના કરાવી છે. પ્રશ્ન થાય કે ક્યારે થઈ? તો જે રીતે આજે પણ પરમહંસોની ધર્મશાળાના પૂર્વ ખૂણે બુરજ છે, એવો જ આ સ્થાને બુરજ હતો. એ બુરજ ભગવાન સ્વામિનારાયણે સંવત 1880માં પાડાવ્યો અને માથે રહી અને આ હરિમંડપ સ્વયં હરિએ ચણાવ્યો. અને એ જ્યારે ભગવાન સ્વામિનારાયણે 1880માં ભવ્ય રંગોત્સવ રાસોત્સવની લીલા કરી, પુષ્પદોલોત્સવની લીલા કરી, આ પ્રસંગે રંગોત્સવના પવિત્ર દિવસે સંવત 1880 ફાગણ વદ પ્રતિપદાને દિવસે આ હરિમંડપનું ધામધૂમથી પુરુષોત્તમ નારાયણે ઓપનિંગ કર્યું. એ વખતે આકાશમાંથી દેવો મુક્તોએ આવી પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન સ્વામિનારાયણ પહેલા પ્રતાપભાઈનો બંગલો ઉર્ફે નારાયણ મહોલમાં રહેતા, પરંતુ હરિમંડપ થયો પછી ભગવાન સ્વામિનારાયણના કાયમ ઉતારા આ સ્થાને થતા બાજુમાં એક હરિમંડપ જેવો તે નાનું સ્થાન બનાવડાવ્યું હતું. ત્યાં ગંગામાં વગેરે મૂળજી બ્રહ્મચારી વગેરે આવી મહારાજનો થાળ બનાવતા. ત્યાં થાળ થાય અને અહીંયા મહારાજનો જમણવાર થતો હતો. વળી આ હરિમંડપ એ પવિત્ર સ્થાન છે કે આદિગુરુ યોગ સમ્રાટ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામની સદવૃક્ષે સ્થિતમ ચ હરિમંડપે વંદેહમ સાધુ સંયુક્તમ પ્રત્યક્ષમ પુરુષોત્તમમ. પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરધામમાં બિરાજમાન છે, એવા ને એવા જ આ હરિમંડપમાં અનંત મુક્ત મંડળે સદાય બિરાજમાન રહે છે. એટલે હરિલામૃતમાં કહ્યું છે કે મોટા સંત ને જે હરિભક્ત, મોટા સંત તથા હરિભક્ત ધ્યાન વિષયથી વિરક્ત, અક્ષરધામ ના જે છે મુક્ત, ધરે ધ્યાન અહીં આવી પ્રીતિયુક્ત. અક્ષરધામના મુક્તો પણ અહીંયા પ્રીતિયુક્ત થઈને આ હરિમંડપમાં ધ્યાન ધરવા આવે છે. એવો આ પ્રસાદીનો હરિમંડપ છે. મોટા મોટા સંતો ભક્તોએ અહીંયા ધ્યાન કરતા પુરુષોત્તમ નારાયણે અનેક વાર અનેકને અલૌકિક અનુભવ આપ્યો છે. અમારો પણ અનુભવ છે. અહીંયા આવીને આપણે બપોર પછી 3, 3:30 થી 5 વાગ્યા સુધી બેસીએ તો એવી અલૌકિક અનુભૂતિ થાય, જેવી છપૈયામાં મહારાજના જન્મ સ્થાનકે થતી હોય એવી દિવ્ય અનુભૂતિ નું આ મહાકેન્દ્ર સ્થાન છે. અક્ષરધામના મુક્તો અને અક્ષરધામાધિપતિ સ્વયં જેવા ધામમાં બિરાજે છે, એવા અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષમ પુરુષોત્તમમાં બિરાજે છે. એવું ગોપાળાનંદ સ્વામીનું વરદાન છે. આ સ્થાને ભગવાન સ્વામિનારાયણે આચાર સંહિતા આપણે કહી શકીએ એવી શિક્ષાપત્રીની રચના કરી. આ ભગવાન સ્વામિનારાયણને લખતા એ વખતે રહેતા તો એ પ્રસાદીનો પટારો છે, આ મંજૂસ છે, એમાં પણ અત્યારે અનેક હસ્તપ્રતો મેન્યુસ્ક્રિપ્ટ સચવાયેલી છે. એવો આ પવિત્ર હરિમંડપ જે હરિને રહેવાનું સ્થાન છે, આપણે વિશેષ સમજીએ. આ હરિમંડપના બીજા ખંડમાં આવેલું બાઉલ છે, ગાડી છે. દભાણ યજ્ઞ થયો એ વખતે ભગવાન સ્વામિનારાયણે આવી 18 લાકડાની ગાડીઓ ત્યાં આવેલા લાખોની સંખ્યામાં બ્રાહ્મણોને પીરસવા બનાવડાવેલી. એ પૈકીની આ એક ગાડી છે. આ વડતાલમાં પરમહંસોની ધર્મશાળામાં પુરુષોત્તમ નારાયણે 496 વાર પીરસ્ય કર્યું હતું. ત્યારે આ ગાડી રાખતા હતા. આ ગાડીની વચ્ચે એક બાજુ વચ્ચે લાકડું મૂકી દેતા, ઉપલા ભાગમાં લાડુ, પાછલા ભાગમાં ગાંઠિયા અથવા તો બીજી કોઈ આઈટમો, આ રીતે 2 આઈટમો ભરે નીચે પડ્યા હતા. અને આને મહારાજ પરમહંસો ખેંચે પુરુષોત્તમ નારાયણ સ્પીડથી, જાણે કે આકાશથી તારો કરતો એવી સ્પીડથી બે બાજુ પરમહંસોને પીરસતા જાય. એવી આ હજારો વાર પુરુષોત્તમ નારાયણને સ્પર્શેલી આ દિવ્ય
પ્રસાદીનું એ જમાનાનું બાઉલ કયો તો બાઉલ, ગાડી કયો તો ગાડી, એવું અલૌકિક પ્રસાદીનું છે. આ પ્રસાદીનો દાદરો છે. જ્યારે હરિમંડપ પ્રથમ થયો ત્યારે આ દાદરો બંધાવેલો. ભગવાન સ્વામિનારાયણ આ દાદરેથી સેંકડો વાર ઉપલા માળે હરિમંડપમાં ચડ્યા છે, ઉતર્યા છે, અનેક વાર આ દાદરે ઉભા રહીને લીલાઓ કરી છે. પછી જ્યારે આ હરિમંડપનું રિનોવેશન થયું આનંદ પ્રસાદજી મહારાજના સમયે, એ વખતે ત્યાં આરસના પગથિયા કર્યા, જન ભીડથી હોવાથી ત્યારે આ પ્રસાદીનો દાદરો એ અહીંયા રાખ્યો હતો. આ પુરુષોત્તમ નારાયણને પાણી પીવાની માણ છે એ પણ પ્રસાદીની છે. આ રીતે હરિમંડપમાં અનેક વસ્તુઓ પ્રસાદીની આજે પણ સંગ્રહાયેલી છે. આપણે નિહાળી રહ્યા છીએ પુરુષોત્તમ નારાયણ કાયમ પડતા એ આ પલંગ. આ પલંગ છપ્પર પલંગ છે. આ પલંગ પુરુષોત્તમ નારાયણ પડતા એ પલંગ છે. આ પલંગમાં પડતા ત્યારે મહારાજને પાથરતા હતા એ આ સામે પ્રસાદીની ગોદડી છે. આ પલંગને ત્યાર પછી સુવર્ણમંડિત કરવામાં આવ્યો છે. પરંતુ પુરુષોત્તમ નારાયણે આ અનેક વાર બેઠેલા, અનેક વાર પોઢણ લીલા કરેલી એવો આ પવિત્ર હરિમંડપમાં બેઠેલો છપ્પર પલંગ છે. અને આ ઘનશ્યામ મહારાજ છે. આજે તમે જુઓ નવરાત્રિના પવિત્ર દિવસોએ હાથમાં દાંડિયારા લઈને મારે તમારી સાથે હમણાં રમાક રમશે એવા અલૌકિક દર્શન આપે છે. સુંદર મજાના મોતીની માળા, ગુલાબના હાર અને માથે પાઘમાં તોરા લટકી રહ્યા છે એવા ઘનશ્યામ મહારાજ જ્યારે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી આ ભગવાન યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આદિક પરમહંસોએ પ્રેરણા કરીને આવી મૂર્તિઓ બનાવડાવી. અને આ મૂર્તિ એ કાંઈ વડતાલ હરિમંડપમાં અને બીજી અમદાવાદમાં રંગમહોલમાં ઘનશ્યામ મહારાજ પધરાવેલા એવી આ પવિત્ર સંતોએ અનેક વાર ધ્યાન ધરેલી બોલાક બોલશે એવા ઘનશ્યામ મહારાજનો જય હો, જય હો, જય હો. અને આ ભગવાન સ્વામિનારાયણે લખેલી આ શિક્ષાપત્રી છે. આ શિક્ષાપત્રીની મેન્યુસ્ક્રિપ્ટ અહીંયા હાજર છે અને એ ચાંદીથી મઢેલા તખ્તામાં બિરાજમાન છે એવી આ મેન્યુસ્ક્રિપ્ટ શિક્ષાપત્રીની છે. હું તમે બધા જ જાણીએ કે શિક્ષાપત્રી એ સર્વ જીવ હિતાવહ, સર્વ જીવ સુખકર અને સર્વ જીવને આનંદપ્રદ છે. શિક્ષાપત્રી એ અવની ઉપરનું કલ્પતરુ છે. જેમ કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે એમ શિક્ષાપત્રી એ મારા ને તમારા સંકલ્પ સિદ્ધ કરનારી છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ તો પોતાની વાતોમાં લખ્યું છે કે જેમ સુદર્શન ચક્ર ઇતર યુગના લોકોની રક્ષા કરતું એમ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીએ 212 આરાવાળું સુદર્શન ચક્ર આપેલું છે. આ શિક્ષાપત્રીના 212 શ્લોકમાં 642 આજ્ઞાઓ છે. એમાં 642 આજ્ઞામાં 412 જેટલી આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું એ વિધેયાત્મક આજ્ઞાઓ છે, બાકી નિષેધાત્મક આજ્ઞાઓ છે. પરંતુ શિક્ષાપત્રી એ આ સંસારની સંજીવની ઔષધિ છે. શિક્ષાપત્રીમાં આપણું આર્થિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય અને સર્વ જીવનું સર્વ પ્રકારે ઉત્કર્ષનું સ્વાસ્થ્ય સમાયેલું છે. શિક્ષાપત્રી એ પરસ્પર એકબીજાને સાથે રહેનારો સેતુબંધ રચનારી છે. એવી આ શિક્ષાપત્રીની આજથી 200 વર્ષ પૂર્વે સંવત 1882 મહાસુદ પાંચમ વસંત પંચમીના પવિત્ર દિવસે આની રચના કરી છે. વસંતી પવન વાય ત્યારે સુકાયેલા ઝાડવા પણ લીલા થાય એમ આ વસંતી ઋતુમાં સર્જાયેલી શિક્ષાપત્રી અનેકના સુકાયેલા જીવનને હરિયાળા કરનારા છે. તૂટતા પરિવારને એક કરનારા છે. આમાં વ્યવહાર પણ શીખવો છે કે કોની હારે કેમ બોલવું, કોની હારે કેમ ન બોલવું, કોની હારે વિવાદ કરવો, કોની હારે સંવાદ કરવો. આમાં આચાર પણ શીખવાડેલો છે કે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરવું, ભગવાનની સ્મૃતિ સાથે પવિત્ર જળથી સ્નાન કરવું, ઉત્તર કે પૂર્વ મુખમાં બેસી પૂજામાં બેસવું, તિલક ચાંદલા કરવા, ત્યારથી આરંભીને સાંજે કેમ સૂવું એ અને ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું, આ બધી જ નાનામાં નાની વ્યવહારી આચાર શીખવાડેલો છે. અને જાણે અજાણે અપરાધ થયો હોય તો પ્રાયશ્ચિત પણ શીખવાડેલું છે. આમ તો પૂર્વે અનેક સ્મૃતિઓ, મનુસ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, પારાશર સ્મૃતિઓ છે, પણ આજના ભારત
ભારતનું મુખ્ય કાયદાનો જો લો હોય તો એ યાજ્ઞવલ્કી ભારત વર્ષની છેલ્લી સ્મૃતિ છે. પરંતુ આજ આપણને ગૌરવ થાય કે આ સ્થાન ઉપર રચીને લખેલી શિક્ષાપત્રી એ આજે ભારતના પિનલ કોડના અનેક કલમોમાંથી આપણને બચાવનારી અને આ યુગની અંતિમ સ્મૃતિ આચાર સંહિતા એટલે શિક્ષાપત્રી છે. ભગવાને હરિકૃષ્ણ મહારાજ આપી ઉપાસના સ્વરૂપ આપ્યું અને શિક્ષાપત્રી આપી આજ્ઞા સ્વરૂપ આપ્યું અને વડતાલ ધામમાંથી અક્ષરધામમાં જવાની આજ્ઞા ઉપાસના રૂપી બે પાખો મજબૂત કરાવી છે. આ શિક્ષાપત્રી લખાયા પછી એ જ વખતે સુગુણાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી વગેરે અનેક મેન્યુસ્ક્રિપ્ટો બનાવી હતી. એક નીલકંઠાનંદ સ્વામી હતા, એમને બનાવેલી પહેલી વહેલી આ શિક્ષાપત્રીની હસ્તપ્રત ભગવાન સ્વામિનારાયણ ઈસવીસન 1830 સંવત 1886 ફાગણ સુદ બીજે રાજકોટ ખાતે સર માલકમને મળ્યા. એ વખતે એ શિક્ષાપત્રીની હસ્તપ્રત આપી હતી. એ વખતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ડેવિડ સાહેબ હતા અને એ ડેવિડ સાહેબે આપેલી અને એ શિક્ષાપત્રી ડેવિડ સાહેબે સાચવી અને ત્યારબાદ એ ડેવિડ સાહેબે ઈસવીસન 1879માં એ સ્વર્ગવાસી થયા ત્યારે એમના ભાઈ થોમસ લો બ્લેમકેન હતા. એમને આ શિક્ષાપત્રી લંડનની એક્સફોર્ડ યુનિવર્સિટીમાં મૂકેલી છે. એટલે આ એક શિક્ષાપત્રીની એક મેન્યુસ્ક્રિપ્ટ લંડન એક્સફોર્ડ યુનિવર્સિટીમાં હચવાયેલી છે. બીજા રેમન્ડ બ્રિન્ટ વિલિયમ્સ થયા, એ પણ લંડનના હતા. આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ જ્યારે વડતાલ ધામની ગાદીએ બિરાજમાન હતા એ વખતે એ રેમન્ડ સાહેબ અનેક સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા, સંશોધન કરતા અહીંયા આવ્યા ત્યારે એમને વિહારીલાલજી મહારાજે એક શિક્ષાપત્રી આપેલી અને શિક્ષાપત્રી સાથે વિહારીલાલજી મહારાજે અર્થદીપિકા ટીકા શતાનંદ સ્વામીની પણ આપેલી. એ ત્યાં લંડન ગયા અને સૌ પ્રથમ અંગ્રેજી શિક્ષાપત્રીનો એને અનુવાદ કરેલો અંગ્રેજી ભાષામાં પહેલી વહેલી આ રેમન્ડ સાહેબે લખેલી અને એ શિક્ષાપત્રી પણ આજે એક્સફોર્ડ યુનિવર્સિટી લંડનમાં સચવાયેલી છે. આ બંને અર્થદીપિકા ટીકા સાથેની અને એકલી શિક્ષાપત્રી આ બંનેના દર્શન મેં આ મારી સગી આંખે કરેલા છે. પોઈન્ટ 3 કે ત્રીજી મેન્યુસ્ક્રિપ્ટ ક્યાં સચવાયેલી છે? જોકે આપણો આ બાજુમાં અક્ષરભુવન સંગ્રહાલયમાં છે. આમાં ભગવાન સ્વામિનારાયણ પહેલા 1879 વસંત પંચમી 145ની શ્લોકની લખી હતી, એની 2 શિક્ષાપત્રીઓ છે અને પછી 1882 ફાઇનલ આખા સંપ્રદાયનું બંધારણ બાંધ્યું, આચાર્યશ્રીની સ્થાપના કરી, મંદિરના વિભાગ કર્યા. ફાઇનલ જજમેન્ટ તરીકે મહારાજે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી. એની 3 કોપીઓ આ અક્ષરભુવનમાં મેન્યુસ્ક્રિપ્ટમાં હચવાયેલી છે. તદુપરાંત અહીંયા પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં જે સંતોની લાઇબ્રેરી છે એમાં લગભગ આશરે 150 જેટલી હસ્તપ્રતો શિક્ષાપત્રીની હચવાયેલી છે. પરંતુ જે ઐતિહાસિક છે, વિદેશના લોકોએ પણ આનો કદર કરી છે એવી મેન્યુસ્ક્રિપ્ટની હું થોડીક વાત કરું તો આ શિક્ષાપત્રીની ત્રીજી મેન્યુસ્ક્રિપ્ટ એ કેનિયા મોમમસામાં સીસી પટેલ થઈ ગયા. એ સીસી પટેલે પોતાનું આખું પુસ્તકાલય બનાવ્યું છે. સારંગપુરના મહામુક્તરાજ જેવા ખાચર એમના દીકરાના દીકરાઓ જ્યારે એ સીસી પટેલ સંશોધન માટે અને આના વિશેષ જળવા એવા હેતુથી ત્યાં સારંગપુર કષ્ટભંજન દાદાના દર્શને ગયેલા ત્યારે હકા બાપુએ આ શિક્ષાપત્રી એક એમને આપેલી. આ જે કેનિયા મોમમસા સીસી પટેલના પુસ્તકાલયમાં સચવાયેલી શિક્ષાપત્રી છે. એ શિક્ષાપત્રી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ લખેલી એના હસ્તાક્ષરવાળી છે. +2 કે એમાં અમુક વચનામૃતો પણ સ્વામીને પસંદગીના લખાયેલા છે. માટે જે કેનિયા મોમમસામાં સીસી પટેલના સંગ્રહાલયમાં છે એની આ વિશેષતાઓ છે. તદુપરાંત એક અમેરિકાના જગવિખ્યાત પંડિત સંસ્કૃતના મહાન હતા ક્રિન્ટમ એવર્ડ સાહેબ. એ જ્યારે ઈસવીસન 1853 એટલે કે સ્વામિનારાયણ ભગવાન અક્ષરવાસી થયા બાદ અંતર્ધ્યાન લીલા કર્યા બાદ સમથિંગ 23 વર્ષે પ્રાચીન સંસ્કૃતિના ભારતીય રત્ન જેવા ગ્રંથોના સંશોધન માટે ભારતમાં આવેલા, ભારતભરની એની યાત્રા કરેલી. આ સમયે તેઓ ક્યાં ક્યાં હસ્તપ્રતો છે અને શું શું સ્વામિનારાયણ સંપ્રદાયના રત્નો સચવાયા છે કે ભારતીય હિન્દુ સંસ્કૃતિના રત્નો સચવાયા છે એ શોધતા ઉમરેઠમાં ગયા.
ઉમરેઠમાં એ વખતે હરિભાઈ અને ગંગાદત્તભાઈ જે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા ત્યારે પહેલા વહેલા ઘરે એના ગંગાદત્તભાઈના ચડાવ્યા હતા. એ ગંગાદત્તભાઈના દીકરા વિષ્ણુદત્તભાઈ હતા, હરિદત્તભાઈ હતા. એમની પાસે આ હસ્તલિખિત શિક્ષાપત્રી અને વચનામૃત હતા. એ વખતે એ અમેરિકાના જગવિખ્યાત પ્રકાંડ પંડિત ક્લિન્ટન સાહેબે આ બંને શિક્ષાપત્રી અને વચનામૃતો રૂપિયા આપીને ખરીદ્યા, અમેરિકા લઈ ગયા. અને અમેરિકામાં એ વખતે લંડન પૌવાર્ત્ય નામનું મોટું પુસ્તકાલય હતું. આ પુસ્તકાલયમાં આજે અમેરિકામાં પણ આ વચનામૃત અને શિક્ષાપત્રી હચવાયેલા છે. અને પછી આ ક્લિન્ટન સાહેબના મિત્ર અને જર્મનના મહાન ગ્રંથપાલ અને સંસ્કૃતના વિદ્વાન મિસ્ટર હાઇનહેન્ડ રોસ્ટ એ અમેરિકા ગયા. એમના મિત્ર સાથે વાત જોઈ. એ 20 ભાષાના જ્ઞાતા હતા, પ્રકાંડ પંડિત હતા. એ વચનામૃત ને શિક્ષાપત્રી જોઈને એમ થયું કે ઓહો, આમાં તો ખજાનો ભર્યો છે. અને આ ખજાનાની એને નકલ કરાવી. આજે જર્મનમાં પણ પ્રવૃત્ત ગ્રંથાલયમાં આ રોસ્ટેડ સાહેબે મૂકેલી શિક્ષાપત્રી અને વચનામૃતની મેન્યુસ્ક્રિપ્ટ છે, એના ઉપર એ સંશોધન કરે છે. માટે વિદેશના લોકો પણ આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની આ મેન્યુસ્ક્રિપ્ટને આદર આપે છે. અને એનું મૂળ કોઈ બીજ હોય તો આ ભગવાન સ્વામિનારાયણે હરિમંડપમાં લખેલી શિક્ષાપત્રી છે. આપણે સદભાગી છીએ કે વિદેશના આવા પ્રકાંડ પંડિતો જેના માટે એટલા લાલાયિત છે એ આપણને સહેજે મળી છે. માટે આપણે પણ એનું રક્ષણ પોષણ ને જતન કરવું એ તમામ સુજ્ઞ પ્રજ્ઞ અને વિદ્વાન સાધુ કે સાક્ષર હરિભક્તોની એક જવાબદારી છે. આપ પણ સાથે મળી અને આ રીતે સંશોધનમાં એક સહભાગી બની અને ભગવાન સ્વામિનારાયણના વારસાને અમર બનાવીએ એવી નમ્ર અપીલ. વાલા ભક્તો, આ હરિમંડપમાં રહેલા એક સાથે 16 જોડ ચરણારવિંદ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની મરજીને સાચવીને હરિહરિયાનંદ સ્વામી જ્યારે નામ ધર્માદો ફરતા હતા એ વખતે સંપ્રદાયની એક પુનિત પરંપરા હતી કે દરેક સત્સંગીઓ પોતાના ઘરે બાળક જન્મે કે પશુ હોય નામ પેટે રૂપિયો આપતા હતા અને ધર્માદા પેટે પોતાનો દશાંશ કે વિશાંશ ભાગ આપતા હતા. એ નામનો રૂપિયો એ આચાર્ય મહારાજને જાય અને જે ધર્માદો હોય એ લક્ષ્મીનારાયણ દેવના નામે રહે. અને એ રીતે એને વર્ષો સુધી જ્યારે દેવનો ધર્માદાની સેવા કરી ત્યારે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પાસે પુરુષોત્તમ નારાયણે આપેલા 16 ચરણારવિંદ હતા એ તકતો આખો હરિહરિયાનંદ સ્વામીને આપેલો. એ આ પ્રસાદીભૂત તકતો છે. ઉપર પણ બધા જ પ્રસાદીના ચરણારવિંદો છે. આ એક એક ચરણારવિંદો મારા અને તમારા કરોડો જન્મના પાપને બાળનારા અને પુણ્ય પાવન કરનારા છે. એવા હરિમંડપમાં ઐતિહાસિક ચરણારવિંદો, ઐતિહાસિક આ મૂર્તિ, ઐતિહાસિક આ શિક્ષાપત્રી અને ઐતિહાસિક આ મંડપ, આ હરિમંડપની વિવિધ પ્રસાદીનો રસથાળ, પ્રસાદીની વસ્તુઓનું દિવ્યતા ભવ્યતા નિહાળો. આ છે ભગવાન સ્વામિનારાયણે કરિયાણા ગામમાં સંવત 1867માં મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. અને એ વખતે ત્યાંના ધાધલ પરિવારે, જીવા ધાધલે ભગવાન સ્વામિનારાયણને આ વાંસળી આપી હતી. અને કરિયાણા ગામમાં કાળુભા નદીને કિનારે પુરુષોત્તમે જ્યારે વાંસળીના સૂર રેલાવ્યા ત્યારે આખા બ્રહ્માંડની ચેતનાઓ ત્યાં ખેંચાઈ આવી હતી. નદીઓના નીડ સ્તંભાતા અને માલધારી કે રબારીના નેશમાંથી ગાયો પણ ખેંચાઈ આવી હતી. આવી અલૌકિક લીલા કરી ત્યારે દેવો અને મુક્તોએ ભગવાનની એ લીલાના અલૌકિક દર્શન કરી. જે રીતે કૃષ્ણ જન્મ વખતે, રામ જન્મ વખતે દેવોએ પુષ્પો વધાવ્યા એવી અલૌકિક લીલા કરી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આ તમે આવું આખી પ્રકૃતિને તમારા તરફ ખેંચી એવી લીલા કરી, એના દસ્તાવેજી પુરાવા હું? કારણ કે બ્રહ્માનંદ સ્વામી એ દેવી પુત્ર હતા. બ્રહ્માનંદ સ્વામી એ મહાવિદ્વાન હતા, પ્રતિભા સંપન્ન હતા. એ પુરાવા વગરની એક પણ વાત સ્વીકારવા તૈયાર નહીં. અને મારીને તમારી અલ્પ બુદ્ધિના જીવો માટે પુરાવા પણ એ બ્રહ્માનંદ સ્વામી મૂકતા ગયા છે. બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ વાંસળીના સૂર છોડ્યા ત્યારે એ પથ્થરમાં પણ ભગવાને ઝાલરિયા જેવો અવાજ મૂક્યો. તો આજે પણ એ ઝાલરિયો પથ્થર એ કાળુભા નદીને કાંઠે કરિયાણા ગામના પાદરમાં મોજૂદ છે. એ ઝાલરિયો પથ્થર અને એના અનેક ટુકડાઓ
કુંડળ ધામ, રાજકોટ ગુરુકુળ, સરદાર ધામ વગેરે પણ હાજર છે. આપ જ્યાં દર્શને જાઓ ત્યાં એના દસ્તાવેજી પુરાવાઓ છે. આ ભગવાન સ્વામિનારાયણ રાખતા એ માળાઓનો મૂર્ખો છે. આ ભગવાન સ્વામિનારાયણ પઢતા હતા એ બધા જ પ્રસાદીના ગોદડાઓ છે. આ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી હરિમંડપમાં લખી એ પૈકીની મેન્યુસ્ક્રિપ્ટ એક અહીંયા છે. બીજામાં એક ગુટકામાં શિક્ષાપત્રીની સાથે કીર્તનો અને વચનામૃતો પણ છે. આ ભગવાનને પવન નાખવાનો પંખો છે. પછી આ ભગવાન સ્વામિનારાયણ સાથે રાખતા હતા એ દીવી છે. આમાં દીવો થતો તો આખો દિવસ એમનામ રહેતું હતું. આ ભગવાન સ્વામિનારાયણના ઘરેણા મૂકવાનો દાબડો છે. આમાં ભગવાનના દાબડાની એવું રહેતું હતું. આ ભગવાન સ્વામિનારાયણ પાણી પીતા હતા. ભગવાનને કફનો કોઠો હતો એટલે આની ઉપર જે નાની ઓલી છે એટલે બબે ઘૂંટડા પાણી પીતા હતા. એ રીતનું આ બધું શું કેવી રીતે કરતા એના દસ્તાવેજી પુરાવા સાથે સચવાયેલું છે. આ ભગવાન જમતા તે થાળ છે. આ ભગવાનની પ્રસાદીની એક ભગતે આપેલી પરસુ છે. અને આ ગુપ્તી એવી છે કે એક ભક્તે ભેટ આપી દભાણ યજ્ઞ પ્રસંગે. એ વખતે લીમલીના મૂળજી શેઠ એ આ ગેંડાના ચામડાની ઢાલ લઈને આવેલા. એવી મજબૂત આવે કે બંદૂકની ગોળી પણ વીંધી ન શકે. એ વખતે ભગવાન સ્વામિનારાયણે આ ગુપ્તી આમ કર્યું તો એને સીધી હોહરી મૂકી દીધી. ત્યારે મૂળજી શેઠ બોલ્યા કે પ્રભુ આજ હું પ્રસાદી નહીં કરવાનું તો અલૌકિક પ્રસાદી નહીં થઈ. એવી ભગવાન સ્વામિનારાયણ આ ગુપ્તી દ્વારા અનેક લીલાઓ કરેલી છે. આ નેતરની છડી છે. આ ભગવાન સ્વામિનારાયણે આ નેતરની છડી દ્વારા પણ અનેક લીલાઓ કરી છે. મહારાજ જ્યારે માણકી લઈને આ મંદિરથી જ્ઞાનબાગે જતા હતા, ગોમતીએ નાવા જતા હતા, આ ચાબુક ભગવાન સ્વામિનારાયણ હારે રાખતા હતા. ભગવાન સ્વામિનારાયણ આ સ્થળે અનેક વાર સ્નાન કરતા હતા. આ સ્નાન કરતા હતા એના પ્રસાદીના કુંડના દેગડાઓ છે. આ બધું ભગવાન સ્વામિનારાયણનું એજેટી આજે પણ સચવાયું છે. આ હરિમંડપના ઉપર એક બીજો પણ માળ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ચડતા હતા તો એ પણ આ પ્રસાદીનો દાદર છે. આ રીતે હરિમંડપમાં જે અલગ અલગ વસ્તુઓ છે એના મેં તમને ટૂંકમાં દર્શન કરાવ્યા છે. અલૌકિક ખજાનો તો જ્યારે અલૌકિક અક્ષર ભુવન થશે ત્યારે ઇતિહાસ સાથે ઉજાગર થશે અને એના દર્શન કરી આપણે સૌ બળભાગી બનશું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.